का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। अहोभाव वचनातीत आनंदमय मुनिदशा। અપૂર્વ અવસરમાં એક સરસ પંક્તિ આવે છે છેલ્લે છેલ્લે, શ્રી સર્વજ્ઞે દીઠું જે પદ નિજ જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી સર્વજ્ઞ જો ભગવાન જો. એટલે વિતરાગી સર્વજ્ઞ ભગવાન પણ જે પદને, જે અનુભવને વેદે છે, જે પદને જાણે છે, તેઓ પણ દિવ્ય ધ્વનિ વડે કહી નથી શકતા. તો પછી છદ્મસ્તના રાગ દ્વેષમય વચનમાં અતીન્દ્રિય આનંદની વાત કેવી રીતે આવી શકે, કહી કેવી રીતે શકાય? એ અનુભવ ગોચર માત્ર રહ્યું છે જ્ઞાન. એવો જે સરસ કાવ્ય આવે છે એવી વાત આમાં ચાલે છે. પહેલો બોલ હતો દિગંબર मुनि दशा का स्वरूप त्रिकाल एक ही प्रकार का है. 2-3 દિવસના સ્વાધ્યાયમાં આપણે એમાં જોયું છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, કોઈ પરિસ્થિતિ, કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ, કોઈ પણ ઉદય સંયોગો કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રગટ થયેલ અપ્રતિહત ભાવને પડકારી ન શકે, એને વિચલિત ન કરી શકે. કેમ કે પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તો બધા પર સંયોગ છે ભાઈ દામજીભાઈ. અને પ્રગટ થયેલો ભાવ ધર્મની દશા, અતીન્દ્રિય ભાવ, એ તો આત્માશ્રિત છે. પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સંયોગો એ તો પરદ્રવ્યોની વાત છે, પર સંયોગોની વાત છે. તો સ્વભાવમાં સંયોગનું કામ શું? સ્વભાવમાં સંયોગનો પ્રવેશ જ ક્યાં છે? ખ્યાલમાં આવ્યું? એટલે એમાં કોઈ પણ જાતે પ્રભાવ ન છોડી શકે અથવા પરિવર્તન એમાં ન કરી શકે. કળશ ટીકામાં એક સરસ એક અંશ આવે છે. એટલે મૂળ શ્લોક તો નથી, પણ એ 278 કળશો સિવાયનો એક શ્લોક ટાઈપનો જ છે. અને એ એક જ છે કળશમાં, એવો કળશ ટીકામાં. ન દ્રવ્યેણ ખંડયામી ન ક્ષેત્રેણ ખંડયામી ન કાલેન ખંડયામી ન ભાવેન ખંડયામી. એવો એક સરસ પ્રકરણ આવે. ત્યાં એની અપેક્ષા જુદી છે. એ જ્ઞાન સ્વભાવ, જ્ઞાન ભાવ જે છે ત્રિકાળ, એ કોઈ દ્રવ્ય, કોઈ ક્ષેત્ર, કોઈ કાળ અને કોઈ ભાવથી ખંડિત ન થાય. આપણે અખંડ પ્રતાપના સંદર્ભમાં 38મી ગાથા
હમણાં વાંચી ગયા હતા. આનો પ્રયોજન જ એ હતું, અખંડ પ્રતાપ. એટલે કોઈ દિવસ જેને કહે ને કે એ ખંડિત ન થાય, તેના પાછળનું પ્રયોજન એ જ હતો. એટલે આમાં પણ મૂળ વસ્તુ, મૂળ ભાવ જ એ છે કે પ્રગટ થયેલી ધર્મની દશા જો બિલકુલ શરૂઆતથી આપણે લઈએ, શરૂઆતના તબક્કાની વાત લઈએ ભાવેશભાઈ, ધર્મનાથ ભગવાનની વંદના આપણે જોયું હતું હમણાં 2 દિવસ પહેલાં કે લાખો યત્નો યદિ જન કરે તોય ના તેહ છોડું. કે લાખો કરોડો, અરે લાખો કરોડો શું, આખું મધ્યલોક પણ ઉથલ પાથલ થાય ને. શું કીધું? 3 લોકમાં ખલભલી મચી જાય તોય હું હે પ્રભુ ધર્મને નહીં છોડો. એટલે પ્રગટ થયેલી તત્વની રુચિ, પ્રગટ થયેલો ધર્મ કે ધાર્મિક ભાવના, અરે કેળવાયેલી શ્રદ્ધા, ઉઘડેલું નિર્મળ જ્ઞાન, ઉઘડેલું પુસ્તકી જ્ઞાન નહીં, સમજણવાળું કેળવાયેલું જ્ઞાન કે સ્વરૂપ સ્થિરતા, એટલે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, ઘણા સ્વરૂપે તમે વિચાર કરી શકો. સન્માર્ગે આવેલી બુદ્ધિ, સુધરેલી મતિ, ઠેકાણે આવેલી શાન, તમે આવા 5-50 વિશેષણોમાં સમજી શકો, આપણે સમજી શકીએ. મળેલો માર્ગ, સન્માર્ગ, આવી મહાપુરુષાર્થે મળેલો હોય એ લોપાય કેવી રીતે, છૂટે કેવી રીતે, સમજાય છે. જેમ ગુરુદેવશ્રીના જીવનની વાત કરીએ, 9 વર્ષની ઉંમરમાં, 14 વર્ષની ઉંમરમાં, 17 વર્ષની ઉંમરમાં તબક્કાવાર વૈરાગ્યના પ્રસંગો એમને જીવનમાં આવતા જ ગયા. હવે એવી પરિસ્થિતિમાં ઠોકર ખાઈ ખાઈને જેનું હૃદય વૈરાગ્ય રસથી ભીંજાયેલું હોય, હવે એને સંસારના કયા સંબંધોમાં, કઈ સાનુકૂળતામાં એને રસ પડે બતાવો. દાખલા તરીકે આપણે જે જૂના એરિયામાં રહેતા હોય, તમારી વાત કરું છું, આત્મી કોલેજની સામે હતા ને ક્યાંક, તમે સમજો એમાં કોઈ માથાકૂટિયાવાળા હોય, એણે આપણી જિંદગી બરબાદ કરી નાખી હોય, એમ લૌકિક ભાષામાં આપણે. હવે ત્યાં મફતમાં એક મકાન મળે તો તમે જાશો રહેવા? એક વખત ત્યાં આપણે પીઠ બતાવી દીધી છે એટલે હવે જીવનમાં આગળ જ વધવાનું હોય, પાછળ આપણે વળીને જોવાનું જ ન હોય. એટલે આમાં બહુ પોઝિટિવ વાત છે, આ બહુ સકારાત્મક વાત છે. મથી એકવાર વ્યવસ્થિત થઈ, પ્રવચનસારની ભાષામાં, એક વખત મથી વ્યવસ્થિત થઈ, મોહની સેના ઉપર વિજય મેળવવા માટે એક વખત મથી વ્યવસ્થિત થઈ. આ 2 જેવોની વાત કરો ને, દામજીભાઈ અને ધનજીભાઈ. હવે 40-50 વર્ષ થયા આ માર્ગ સાથે સંકળાઈને. કેટલા વર્ષ થયા ધામજીભાઈ? 30-40 વર્ષ તો થઈ જ ગયા હોય. હવે જે 25-30-40 વર્ષથી આમાં જ ગળાડૂબ હોય, હવે એને કોઈ ચક્રવર્તી પદ પણ આવીને આપે અને એમ કહે કે આ માર્ગને છોડો, છોડશે? નહીં છોડે. રુચિ, નિર્મળ જ્ઞાન, કેળવાયેલી મતિ, કેળવાયેલી સ્થિરતા, સાચો વૈરાગ્ય, સાચી ઉદાસીનતા, સત્ય છે ને, સાચું છે ને,
નક્કર હોય, ટંકોત્કીર્ણ હોય. ગઈકાલે જે એક શબ્દ આવ્યો હતો, ત્રીજી ગાથાના શબ્દમાં ગુરુદેવશ્રી ટાંકીથી એને ઉકેરાયેલ હોય ને, જેમાં અક્ષરો, હવે આને ભૂસીને બતાવો તો મેં શિલા ઉપર લખેલા જે ટંકોત્કીર્ણ છે ને, ટાંકીથી એને ઉકેરાયેલા છે, ટાંકેલા છે. તો રુચિનું પણ એવું જ છે. એવી શ્રાવક દશા, શ્રમણ દશા, મુનિ દશા, એ ત્રિકાળ જેવો હોય એવો ને એવો રહે જાતિ. ટૂંકમાં એની ગુણવત્તામાં જરીએ ફેર નહીં પડે. વર્ધમાન દશા હોય, ઘટાડો તો એમાં થવાનો નથી. એવી સરસ વાત 2-3 સ્વાધ્યાયમાં આપણે જોયા છીએ. પછી નહીં 2 બોલ આપણે સમજી ગયા છે. બસ 173 અને 74. जिसे आत्मा का साक्षात्कार हुआ है, जिसे मन वाणी एवं रागादि से रहित अमृत का अनुभव हुआ है, वह मुनिपना है. મને આ વાક્ય વાંચ્યા બાદ એક શ્રીમદજીનો એક ઉદ્ગાર યાદ આવે છે, આત્મજ્ઞાન ત્યાં મુનિપનો. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું એટલે શું? મુનિપનું એટલે કોઈ દિગંબર મુનિપનાની વાત નથી. મુનિપનું એટલે મનન કરતો સાધક, આત્મસાધક. કેમ કે શ્રીમદજીના સાહિત્યમાં કે સ્થાનકવાસી સંપ્રદાયમાં વગેરેમાં જેમ ઓલા આત્માનંદજી હતા ને, ઓલા શું નામ, કોબાવાળા, કોબા અમદાવાદ, એ વસ્ત્ર સહિત જ હતા, બ્રહ્મચારી હતા, એમાં શું. પણ હવે મુનિના નામે જ ઓળખાવે એ લોકો. શ્રીમદજીમાં જેટલા જે બધા જરીકમ સપ્તમ પ્રતિમા જેવી વેશભૂષા આવે એટલે મુનિ લલ્લુલાલજી અને મુનિ ફલાનાજી અને મુનિના નામે જ ઓળખે. હવે એનાથી શું થાય ખબર? કે વસ્ત્ર સહિત મુનિપનાનો ભ્રમ દુનિયાને થાય. કેમ કે રાકેશ મુનિ, અત્યારવાળા નહીં, પહેલાંવાળા, ધરમપુરવાળા અત્યારે છે એની વાત નહીં. પહેલાં એક ગુરુદેવશ્રીના કાળે એક રાકેશ મુનિ હતા, સ્થાનકવાસીમાં સારા એવા વક્તા હતા, વિદેશોમાં જતા અણુવ્રત આદિકનો પ્રચાર પ્રસાર કરતા. એક તુલસી કરીને હતા, તુલસી, આચારી, આલાગ્રાન્ડ અરવિંદ મિલના કપડાં પહેરે. હા, માઉન્ટ આબુમાં તો બહુ મોટી સંસ્થા છે એમની. ઘાટના પાણી પીને આવ્યા છે, બધું ખબર છે આપણે, બધું જોયેલું છે. ગુરુદેવશ્રી કહે પણ છે, આચાર્ય તુલસી. એક પત્રિકા છપાવતા અણુવ્રત, તમે જાઓ 2 કલાક બેહો, મંત્ર ફૂંકે, ભાવેશ કુમાર અણુવ્રતી ભાવેશ થાય. હા, તરત જ ડિગ્રી મળી જાય. દાદા ભગવાનમાં નથી ઓલા જ્ઞાન દાન, શું કહેવાય, જ્ઞાન દીક્ષા. જ્ઞાન દીક્ષા દેવાની હોય કે જ્ઞાન દીક્ષા લેવાની હોય એમ. બધું ગાંડપણું છે, બહુ પાગલપણું છે. મેં હમણાં 7-7:30 વાગે એક લેક્ચર સાંભળતો હતો. બીજા ક્ષુલ્લક હેલકનો હતો. એ થોડીક આગમિક શૈલી છે એટલે હું સાંભળતો હતો. છેલ્લે તો એવી ઝેરની વાત આવી, સાંભળ્યું મેં શું કહેવા માગીશ, કે અપરાજિત મંત્રને, નમોકાર મંત્રને, મહામંત્રને, એવું બધું આવ્યું એમાં. પણ પછી એવી ઝેરની વાત આવી કે કોરોનાના કાળમાં ફલાના આચાર્ય મંત્રની દીક્ષા આપતા, અને 2 દિવસ અને 3 દિવસમાં તો
કોરોના બધું સાફ થઈ જતો એમ. એમાં પછી વળી એવું બોલતા કે એમાં પછી આચાર્યશ્રીના આશીર્વાદ ભળે એટલે પછી મંત્ર તો ઓર તાકતવર બને. બોલ હવે અરહંત સિદ્ધ અને આચાર્ય વાળો જે અપરાજિત નમોકાર મંત્ર છે એને કોઈ પંચમકાળના આચાર્યના શું કહેવાય બુસ્ટર ડોઝની જરૂર છે? પછી કે 8-10 નામે લઈ લીધા એણે, એને ઓલો મંત્ર આપ્યો અને એને મંત્ર આપ્યો અને એ કોરોના તો પછી એને કીધું કે 3 માળા તમારે ફેરવવાની છે નહીં નમોકાર મંત્રને. તો એક વખત માળા તમારી ફરી જાય એટલે તો આમ તમને ફીલ થતું જાય કે હવે કોરોના ઓછું થાય છે. તો દુનિયાના ડૉક્ટરો પાગલ છે? બોલો દામજીભાઈ. મેં તે જ ક્ષણે એ સાંભળવાનું જ બંધ કરી દીધું. ખોટી વાત આપણે સાંભળવી જ નથી. હમણાં કલાક પહેલાંની વાત કરું છું તમને. નમોકાર મંત્રનો આવો મહિમા છે. શરીરના રોગ, ડૉક્ટર ભારીલ સાહેબ એક બહુ સરસ વાત કહેતા, શરીરના રોગને મટાડે એ સિદ્ધચક્રનો મહિમા છે કે આત્માના રોગને મટાડે એ સિદ્ધચક્રનો મહિમા છે? બોલો. ગંદોદક છાંટે શરીરનો રોગ દૂર થાય. એમાં એ ગંદોદકનો મહિમા છે કે ગંદોદકને તમે અડો અને તમને એવા આશીર્વાદ મળી જાય, જાઓ જન્મ જરા મૃત્યુ વિનાશનાય જલમ નિરોગ પામીતી, તમારો જન્મ મરણ જ નહીં થાય. મહિમા તો એનો છે ને. પણ ઓલી વાત મુલ્લા કી દોડ માગે, હા એ એટલે આમ કેટલી ટૂંકી સોચ વિચાર, અને એ સાંસારિક માત્ર. સંતાન ન હોય તો સંતાનો મળે, અને નોકરી ન હોય તો નોકરી મળે. તો રાજુભાઈ પછી શું કરવું જોઈએ? હા, પ્રમોશન માટે કયા હનુમાનને? હા, અરે અમે ઠોકર ખાઈ ખાઈને બેઠા છે. સત્યનારાયણ અને ઓલા થડોબા મસોબા એવા બધા દેવોને. દામજીભાઈ તમને હસો આવશે. ખેતરોમાં જ્યારે ઓલો બિયારણ વાવણી કરવાની હોય ને, હા વાવણી કરવાની હોય તો વાવણી કરતાં પહેલાં, વાવણી મઈ જૂન મહિનામાં થાય. મઈ મહિનામાં લગભગ વરસાદ ચાલુ થઈ જાય. તો માર્ચ એપ્રિલ મઈમાં તો સાવ સૂકું ભટ્ટ જ હોય. ચારે બાજુએ ખેતરોમાં હલ બલ ચલાવેલા હોય, ખેતર તૈયારી હોય. તો વરસાદ સારામાં સારું પડે, વાવણી સારી થાય, પાક સારું ઉગે, એવી બધી મોટી મોટી ભિખારી વૃત્તિ લઈને ઓલા ઘઉંના ફાડા હોય ને એના ઓલા પૂરણપોળી જેમ બનાવે એમ એની મોટી મોટી રોટલી આવડી થાળ જેવડી બનાવે. સાંજે બાઈઓ ઘરે બનાવે અને પછી જેની ખેતર હોય એના આડોશ પાડોશવાળા 2-4-6 મિત્રો, 8-10 મિત્રો રાત્રે 8-9 વાગે ખેતરોમાં જવાનું અંધારામાં. બેટરી હોય ને તો ફાણસ હોય, ફાણસની અજવાળે ઝાડ ઝંકારોમાંથી ખેતરોમાં ત્યાં પહોંચવાનું. અને ત્યાં એક ખેતરમાંથી મોટો ઝાડવો, વડલો મોટો, આમ સાપ જેવો જોરદાર મોટો હોય ખરા. ત્યાં રાફડા ઉપર જ ઝાડવો તૈયાર થયેલો હોય તો સાપ તો હોય જ ને. મેં નજરે નિહાળેલી વાત છે કરું છું. ત્યાં એ પથ્થરો પડેલા હોય, ત્યાં એ પથ્થરોને પછી પૂજવાનું, નાળિયેર બેળિયેર વગાડવાનું, બધું કરવાનું, નૈવેદ્ય ચડાવવાનું. અને ત્યાં અંધારામાં બેસીને પછી બધા ભાઈઓ એ ખાવાનું. હા, પોતાનો જે રોટલા બોટલા લઈ ગયા હોય ત્યાં રાત્રે 9-10 વાગ્યાની વાત કરું છું. 4-5મા ધોરણની વાત તમને તો આમ સાંભળીને રૂવાટા ઊભા થઈ જાય. એમાં એક વખત તો એવું થયું, મને તો 8-10 વખત તો ગયા હતા એ મને યાદ છે. 8-10 વખત વરસમાં હોય, 4-5 વખત હોય જ જવાનું. એટલે વાવણીવાળો હોય કે નહીં હોય, આગળ પાછળ મનોતીઓ બધી માગેલી હોય ને, મસોબાને અમે આમ કરશો ને તેમ કરશો. એમાં એક વખત ખાવા બેઠા, હવે અંદરમાં જ બેહાવ, ફાણસ તો ક્યાંક એક ખૂણે હોય,
આવ્યો અજગર નાગ એક વખત અને એક ભાઈને કરડી ગયો, એ માથા કોટ. ત્યાં અંધારામાં પછી ત્યાં એને ઉપાડીને અહીંથી મોટી ટાંકી જેટલું દૂર વયા ગયા. ત્યાં હાઈવે જતો હતો. પછી કોક ટ્રકવાળાને રિક્વેસ્ટ કરી એને પછી હોસ્પિટલે લઈ ગયા. 11-12 વાગે ઈલાજ થયો. બીજે દિવસે 5 વાગે તો ભાઈ સાહેબ તો વયા ગયા ઉપર. તો તમારા ભગવાન ક્યાં ગયા બચાવવાવાળા? એ અમારા દૂરના કાકા થાય. એટલે 4-5મા ધોરણમાં મેં ગુરુદેવશ્રી જેવું બધું જોયેલું છે. તો જે ભગવાનને તમે અંધારપટે નૈવેદ્ય કરવા જાઓ એ ભગવાન બચાવવા માટે આવવું જોઈએ ને. આ કેવું પાગલપણું છે ભાવેશભાઈ. હું સાચી વાત કરું, એક વખત સમયસાર દિલથી વાંચે ને, બંધ અધિકાર દિલથી વાંચે, નિજ આયુ ક્ષયથી મરણ હો यह बात जिनवर ने कही कि निज आयु क्षय से जीवित रहे, यह बात जिनवर ने कही. કોઈ દિવસ કોઈ લાલ પીળા નીળા 33 કરોડના દેવી દેવતાઓના શરણમાં સ્વપ્નમાં પણ ન જાય. આ સાચા દેવ ગુરુ ધર્મનો માર્ગ આ છે. વસ્તુ સ્વભાવ છે અને આ સ્વભાવમાં ચમત્કારને કોઈ સ્થાન જ નથી. આ ગાંઠ બાંધીને રાખજો. ચમત્કારને આમાં કોઈ સ્થાન નથી. હા, ચોથા કાળમાં કોઈ દેવી દેવતાઓ બધા સ્વર્ગમાંથી ઉતરતા હોય, કેમ કે જે તે કાળે એવા પુણ્યશાળી જીવો હતા. હવે ચારે બાજુએ પાપનો જ સામ્રાજ્ય છે. પંચમ કાળમાં કોણ ઉતરવાના? ઓલા શું કામ આવે આવી ગરમીમાં તપવા માટે? પંચમ કાળમાં ખ્યાલમાં આવે છે. એટલે ભાઈઓ, શરણ જો અપરાધી કો દે, અરે અપરાધી વહ ભગવાન. ખ્યાલમાં આવ્યું? અંત में बिलखे 6 मास, करें क्या स्वर्ग सुखों की बात. બોલો, સ્વર્ગના દેવો તો છેલ્લા 6 મહિનામાં તો એ વિલગતા હોય છે. એટલે માર્ગ સ્વાધીનતાનો છે, માર્ગ સ્વભાવનો માર્ગ છે. વિભાવનો, વિકારનો, પરદ્રવ્યનો કોઈનો કાંઈ માર્ગ નથી. કોઈનો કંઈ કરી શકે એવી કોઈ વસ્તુ સ્થિતિ જ નથી. આ ત્રીજી ગાથા. દરેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયોને જ ચુંબે છે. ખ્યાલમાં આવ્યું? એટલે સ્વાધીનતાવાળી અને સ્વતંત્રતાવાળી વાત મગજમાં બેસવી જોઈએ. ગુરુદેવ શ્રી જયસેન આચાર્ય દેવના સમયસાર કે પ્રવચનસારની ટીકામાંથી એક વાત કરતા હોય છે. જેને એક ન્યાય પણ સાચું બેસે, જેને જિનાગમનો, જિનવાણીનો, તત્વનો એક પણ ન્યાય, એક પણ વાત સાચું એને બેસી જાય, એને બધું જ સાચું બેસી જાય. અદ્ભુત વાત છે. એટલે એનો આગ્રહ તો આપણને હોવો જોઈએ કે સત્ય શું છે. ભાવુકતામાં ક્યાંય નહીં આવવાનું, ચમત્કારની બકવાસવાળી વાતોમાં ક્યાંય નહીં આવવાનું. શ્રીમદજીની ભાષામાં શ્રદ્ધાના લૂંટારુઓથી દૂર ભાગવાનું. કેમ કે દુનિયામાં સૌથી મોટા લૂંટારા શ્રદ્ધાના લૂંટારુઓ સૌથી મોટા. તમારી જે શ્રદ્ધા લૂંટે એ તમારું બધું જ લૂંટે. એટલે આ બોલ બહુ મગજમાં આપણને એમ ચિત્તમાં ફરવું જોઈએ. એમ પ્રગટેલો ધર્મ ભાવ, પ્રગટેલો આત્મધર્મ, અરે પ્રગટેલો મોક્ષ માર્ગ, સન્માર્ગ વધે રાખશે, વૃદ્ધિને પામશે. પણ એમાં ઘટાડો કે એમાં વિચલિતપણું, ફરવું એમાં નથી.
કેમ કે સન્માર્ગ અફર હોય છે, એમાં ફરવાપણું કાંઈ હોતું, ફરવાપણું એટલે બદલ કાંઈ કરવાપણું હોતું નથી. એટલી વાત આમાં સમજવી. એટલે આ પણ જે બોલ છે કે જેને સાક્ષાત્કાર થયેલો હોય આત્માનો, સ્વરૂપનો, સ્વભાવનો સાક્ષાત્કાર જેને થયો હોય, મન વાણી રાગાદી રહિત અમૃતનો અનુભવ જેને થયો હોય એ મુનિપનો છે. એક બીજી વાત, આપણે એમ કે ને કે ભાઈ ગુરુદેવ શ્રીએ આપણને શું આપ્યું. એક બહુ માર્મિક વાત કરું છું, સાંભળજો. શાસ્ત્રોમાં આત્માની વાત તો છે જ. સમયસારમાં હજારો જગ્યાએ તમને આત્મા 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 જ્ઞાયક 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 એનું વર્ણન છે જ. પાંચે પરમાગમોમાં કે દ્રવ્યાન યોગના કોઈ પણ શાસ્ત્રમાં આત્માની વાત ન હોય કે ઓછી હોય તો બતાવો. બરાબર? પણ એક જ્ઞાયક શાસ્ત્રોમાં જે કહેલો છે, શાસ્ત્રોમાં જે વર્ણવેલો છે, જે આત્મા, એ આત્મા હું છું, કે એ આત્મા જ્ઞાયક હું પોતે છું. એને પોતાપણું કરીને વાંચવાની અને સમજવાની કેળવણી કોને આપી? ગુરુદેવે આપી. શાસ્ત્રોમાં આત્મા છે એટલે આત્માનું વર્ણન છે, પણ એ આત્મા હું છું. શાસ્ત્રોમાં શિક્ષણ છે, કેળવણી નથી. કેળવણી ગુરુના મુખે, ગુરુના ઉપદેશમાં હોય. એટલો ફેર છે. એટલે જ જે શ્રીમદજી કહે છે ને કે શાસ્ત્રોમાં માર્ગ છે, પણ માર્ગનો મર્મ તો ખ્યાલમાં આવ્યું. એક બીજી એક બહુ માર્મિક વાત, સમયસારજી 72-73મી ગાથામાં અને સમયસારમાં બીજે કેટલીક જગ્યાએ, કેટલીક એટલે 8-10 જગ્યાએ ભગવાન શબ્દનો પ્રયોગ અમૃતચંદ્રાચાર્ય દેવે કર્યો. ભગવાન, આત્મા માટે ભગવાન શબ્દનો પ્રયોગ 73મી ગાથામાં તો 3 વખત કર્યો. પણ ગુરુદેવ શ્રીના એક પાનામાં 30 જગ્યા હોય. એટલે અમૃતચંદ્રાચાર્ય જ્યાં 5-25 જગ્યાએ આત્માને ભગવાન વિશેષણ આપ્યો, ગુરુદેવ શ્રીના તો દરેક શ્વાસમાં આત્મા શબ્દ આવે એના પહેલાં ભગવાન વિશેષણ આવે. અને એ ભગવાન આત્મા શબ્દ આવે તો સાંભળનાર શ્રોતાઓના ભાવભાષણમાં પણ એવું આવે, એ પોતાના આત્માને ભગવાન આત્મા કહે છે અને આપણે આપણા આત્માને ભગવાન આત્મા સમજવાનો છે, એવો ભાવભાષણ એમાં આવ્યા વિના નહીં રહે. આ છે ગુરુદેવ શ્રીનો પ્રદાન. માટે આપણે ગાઈએ છીએ, અહો ઉપકાર જીન વર્ણો કુંદનો, ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો તે ગુરુ કહાન. એ ગુરુનો ઉપકાર છે. ઉપદેશદાતા એ જ હોય જે એમ નહીં કહે કે મારા ઉપદેશને સાંભળો, તમે તમારા આત્માને સમજો, એનું નામ ઉપદેશ છે. અને એ જ ઉપદેશદાતા છે. એને પોતાના શિષ્યને ચેલા બનાવવામાં રસ ન હોય, તમે પોતે ભગવાન છો અને ભગવાન થાઓ એવું જે શીખવાડનારા હોય એનું નામ ઉપદેશક કહેવાય. અને એ સાચો ઉપદેશક છે. અને એનો પ્રભાવ પડ્યા વિના નહીં. એ જ પ્રભાવક છે, પ્રભાવક. કેમ કે એ સાચા આરાધક છે. સાચો આત્મા આરાધક જ ધર્મ પ્રભાવક હોય છે. આત્મભાવના જેની ઉત્કૃષ્ટ હોય, ધર્મ પ્રભાવના પણ એના વડે જ થાય. ખ્યાલમાં આવ્યો? એવી અપ્રતિહત ભાવનાની બધી વાતો છે. મુનિરાજ દરેક અંતર્મુહૂર્તમાં સ્વભાવમાં ડૂબકી
મારી છે. માછલાને જુઓ ને તમે, દરિયામાં હોય, એને કિનારે ઊભા ઊભા પૂછો, કયા ધન્ય અવસરે તમે દરિયામાંથી રેતી ઉપર આવવા માગશો? શું કહેશે? એ એમ કહેશે કે આ દરિયો એ મારું જીવન છે, અને કિનારા ઉપરની રેતી કે કિનારા ઉપર આવું એ તો મારા માટે તો મોત છે. ખ્યાલમાં આવ્યો? એ તો સ્વરૂપમાં ડૂબકી મારવા માટે જ તો દીક્ષા લીધી છે. બાકી તો 4 ગતિ પંચપરાવર્તનમાં તો અનાદિકાળથી હતા જ ને. બહુ સરસ બોલ છે. ક્ષણે ક્ષણે પળે પળે भेद ज्ञान की ज्योति जलाकर शुद्धात्म में रमते हैं, क्षण क्षण में अंतर्मुख होकर सिद्धों से बातें करते हैं. પરમ દિગંબર મુનિવર દેખે, એમાં આ પંક્તિ આવે છે. ક્ષણ ક્ષણ મેં અંતર્મુખ હો સિદ્ધોં સે બાતે કરતે હૈ. પોતે સાહુણમમાં છે, નમોલોએ સૌ સાહુણમ. પોતે સાહુણમમાં છે અને ભાવના ભાવે છે સિદ્ધાણમ. મસ્તી જુદી હોય છે, આત્માની મસ્તી, આનંદની મસ્તી. ભાવેશભાઈ, અસ્તરામ તો અનાદિકાળથી છીએ, મસ્તરામ બનો. અસ્તરામ એટલે ધનજીભાઈ, આથમેલા તો અનાદિકાળથી છીએ. અસ્તરામ, આથમેલા તો અનાદિકાળથી છીએ. હવે તો મસ્તરામ બનો, સ્વસ્થ રામ બનો, એમ સમજો ને. સ્વસ્થ, સ્વમાં હવે ઠરો એમ. पर का त्याग, संसार का त्याग, अर्थात विकार की रुचि और आसक्ति का त्याग. જો એનું નામ મુનિપણું. છડાલાના પ્રવચન. પરનો ત્યાગ. ખરેખર તો પર તો ગ્રહણ જ ક્યાં કરવામાં આવેલું છે. ત્યાગ તો એનો અનાદિકાળથી છે જ ને, છૂટેલું તો છે જ ને. પણ એમાં મમપણું છે ને, એ એનું ગ્રહણ છે. મમપણું જે છે, મારાપણું, એકત્વપણું જે છે, પરમાં માનેલું છે ને. ડેડ ગરુડી હોય, છતને પકડી રાખી છે. શું છતને પકડી રાખી છે? એના મગજમાં ભૂસો ભરેલો છે. ધનજીભાઈ, મારે લીધે આ છત ઠેકાણે છે. હું આ ડેડ ગરુડીની વાત નથી કરતો, હું આ રાજુભાઈની વાત કરું છું, હું દામજીભાઈની વાત કરું છું. હા, ઘરના વડીલને દરેકને એમ જ લાગે કે આ અમે છીએ તો જ આ બધું ઠેકાણે છે. ઠેકાણે બધું જ છે, પણ તારે લીધે નથી. પણ મોદી સાહેબને એમ જ માને કે ભાઈ હિન્દુસ્તાનનો તારણહાર તો રાજુભાઈ હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શાંત. પંડિતજી એક બહુ સરસ વાત કહે, તમે નેતા નહીં બનો, માર્ગમાં પ્રણેતા બનો. દુનિયાને નેતા બનવામાં રસ છે. નેતા નહીં બનો, માર્ગના પ્રણેતા બનો. હંમેશા કરતો હું છું કે આપણે તો 24 કલાક પંચપરમેષ્ઠીને વંદન કરવાનું, પણ ભાવના તો એટલી જ ભાવવાની. એમાંથી અમને 2 જ પદ જોઈએ, 5 જોતા જ નથી. કેમ કે અમારી પાસે મોંઘવારી બહુ છે. અમે સૌ સાહુણમમાં આવવા માગીએ છીએ પહેલાં શું કહેવાય, હા, પહેલાં પગલે. અને બીજું પગલું અમારું નમો સિદ્ધાણમ.
ઉવજ્જાયણમ નહીં, આયર્યાણમ નહીં, અરહંતાણમ તો નહીં એટલે નહીં. ઓલા સૌ ઇન્દ્રોમાંથી કોઈક માથાકૂટિયા મળે તો હું થાય પછી સમોશરણમાં? અમારે કાંઈ જોતું નથી. અમારે આ ગાદીએ બેસી એ જ ઘણું છે. અમારે કોઈ સમોશરણમાં દિવ્ય ધ્વનિનો ધંધો કરવા માટે બેસવું જ નથી જ જોતી અમારે. આત્મ સાધનાવાળો સાહુણમ જેવો નિરૂપાધિકાર્ય, આત્મ સાધનાનો સાધુપદ નિરૂપાધિકાર્ય અને સર્વસ્વ છોડીને અશરીરી સિદ્ધાણમવાળું કાર્ય, એ બે કાર્ય સિવાય અમને ઉવજ્જાયણમ, આયર્યાણમ, અરહંતાણમમાં ઉપાધિ સિવાય, ટ્રાફિક સિવાય, ગીચ સિવાય, કારણ વિનાની ગરમી સિવાય અમને કાંઈ નહીં દેખાતું, જોતું જ નથી અમારે. હું શું કહેવા માગું છું ખબર દામજીભાઈ? પરનો ત્યાગ, સંસારનો ત્યાગ એટલે વિકાર અને રુચિ અને આસક્તિનો ત્યાગ. હંમેશા નિરુપાધિ ભાવે વર્તો. જ્યાં ત્યાં ઉપાધિઓની ચાદરો ઓઢવાની જરૂર નથી. બહુ અદ્ભુત વાત છે આ 34મી ગાથા સમયસારજીની. અણાણમ પચ્ચખાણમ જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. કેમ કે પરનું ગ્રહણ પણ જ્ઞાનમાં જ હતું, મારા પણ એ જાણ્યું હતું. સમજાય છે? સ્ત્રી પુત્ર પરિવાર કે ધન સંપત્તિ મારા પણ એ છે. એ સંસાર પોતાના સ્વરૂપમાંથી સરકી ગયા હતા, એ સંસાર હતું. વિકારની રુચિ અનાદિકાળની પોતે જ કરેલી છે. આસક્તિ પણ પોતે જ આચરેલી છે. જ્ઞાનમાં જ બધું નાટક થયેલું છે. જ્ઞાનમાં થયેલ નાટકને ભૂસી નાખવાનો જ્ઞાનનું જ્ઞાનમય પરિણમન થાય. કેટલું સરસ કાલે પરમ દિવસે ગુરુદેવસિંહ, આત્મા તો હતો પણ આત્મા રૂપે થયો, આત્મા આત્મભાવે પરિણમ્યો. બોલો, એ એકત્વ વિભક્ત સ્વભાવને સમજનારો સ્વસમય થયો. સમય તો હતો પણ એ એકત્વ નિશ્ચયગત ભાવે પરિણમતો નહોતો. સ્વસમય ભાવે, જ્ઞાયક ભાવે, ભૂતાર્થ ભાવે, સ્વભાવે પરિણમતો નહોતો, વિભાવે પરિણમતો હતો. પર સમય પણ અનાદિકાળનો છે, આ સ્વસમય પણ છે. ખ્યાલમાં આવ્યો? ખૂબ ભાવભાષણમાં આ વિષય લેવા જેવો છે. ચલો, 4 બોલ થયા. 172, 73, 74, 75. આગળના બોલોની ચર્ચા આપણે પછી કરીએ. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो